વિધાનસભાના લોકો, મારો પરિવાર, મારું ગામ તમામમાં ખુશીનો માહોલ છે। સાથે સાથે ટૂંક જ સમય છે ત્યારે આવનાર દિવસમાં ડેડિયાપાડા વિસ્તારમાં પણ મને પ્રચાર કરવાની તક મળી છે। ત્યારે ડેડિયાપાડા વિધાનસભા તો મારો પરિવાર છે, પણ અમે ખૂબ સારી મહેનત કરીશું અને ભરૂચ લોકસભા જીતીશું। આજે અમે નામાંકન માટે નીકળેલા છે। સવારે યામોગી માતાજીના દર્શન કર્યા, હવે બિરસા મુંડાજીના આશીર્વાદ લીધા, હવે અમે આગળ વધીએ છીએ। આટલા સમય સુધી તમારા બંને પત્નીઓ તરફથી પ્રચાર કરવામાં આવતો હતો, એની રણનીતિ કોણ બનાવી રહ્યું હતું? તમે બનાવી રહ્યા હતા કે એ લોકો પોતે જ બનાવી રહ્યા હતા? મારા ધર્મપત્ની શકુંતલા, વર્ષા અને કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો, અમારા આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ ડેડિયાપાડા સાગબારા વિધાનસભામાં ખૂબ સારો પ્રચાર પણ કર્યો છે। અને ડેડિયાપાડા સાગબારા તાલુકા એવા છે, મારો પરિવાર સમાન છે, ત્યારે ચોક્કસ ડેડિયાપાડા અને સાગબારા વિધાનસભામાં અમને 80% લોકો અમારી સાથે છે અને આવનારી લોકસભામાં ભરૂચ સંસદ ક્ષેત્રના લોકોનું પણ સારું સમર્થન છે। તો અમે મામા ભાણિયા વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે અને 3 વસાવા એક સાથે ઉતર્યા છે, એમના પણ કેન્ડિડેટ છે। શું લાગી રહ્યું છે, જીત? મામાને તો 30 વર્ષ ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ આપ્યા છે। પોતાની 28-29 વર્ષની સરકાર હોવા છતાં પોતે નિષ્ફળ નીવડેલા છે। આ વિસ્તારમાં શાળા નથી, માસ્તરો નથી, જમીનો લીધી એનું વળતર નથી મળ્યું, આટલી મોટી જીઆઈડીસી છે એમાં યુવાનોને રોજગારી નથી મળી, નર્મદા નદીમાં પૂર આવ્યું એનું વળતર નથી મળ્યું, તો યોગ્ય જગ્યાએ રજૂઆત કરી નથી શકતા। એમની પણ હવે ઉંમર થઈ છે, ત્યારે આ વખતે મામાને આરામ આપવાનો છે અને ભાણિયો આ વખતે લોકોને વચ્ચે છે, લોકો તક આપશે। ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતમાં 2 સીટો પરથી આમ આદમી પાર્ટીને ટિકિટ દેવામાં આવી છે, પણ તેને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં બી મતભેદ છે। શું કહેશો? મુમતાઝ પટેલે ઓપનલી ટ્વીટ પણ કર્યું હતું આને લઈને કે તે નારાજ છે કે કોંગ્રેસ કેન્ડિડેટને આ બેઠક પરથી ટિકિટ નથી મળી। ભરૂચ લોકસભામાં કોંગ્રેસ સમિતિ સાથે અવારનવાર મિટિંગો થઈ છે, દિવસ રાત અમારા માટે મહેનત કરે છે। ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના કોંગ્રેસના સાથીઓ, એમની મહેનત, અમારી બધાની મહેનત અને ભરૂચ લોકસભા સંસદના લોકોની આશીર્વાદ અમે ચોક્કસ સારી માર્ગથી જીતવાના છે। 48 દિવસ જેલમાં રહ્યા બાદ 5.5 મહિના સુધી તમે પોતાની બેઠક હતા, હવે કઈ રીતની તમારી રણનીતિ છે આગળ? કેટલી તેજ ગતિએ પ્રચાર કરવાની કઈ રીતે? સમય ઓછો છે, ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભાના સંસદીય ક્ષેત્રમાં અમારી જિલ્લા પંચાયતની મિટિંગો થશે, રોડ શો થશે, તમારો દીકરો તમારે દ્વારના કાર્યક્રમો પણ થશે, એટલે સારી રણનીતિ છે। અને અત્યારે કેસ ચાલી રહ્યો છે, આવા લગભગ 5 જેટલા કેસીસ છે, તેમાંથી 3 ઓલરેડી સોલ્વ થઈ ગયા છે। તમને લાગે છે કે જે પણ થયું એ તમારી ભૂલ તમે માનો છો? વિભાગના અધિકારીઓ હોય કે બીજા જે કેસીસ ચાલી રહ્યા છે? મારી પાસે ટોટલ મારા પર 14 કેસ છે, એમાંથી 12 કેસોમાં હું નિર્દોષ થયો છું, 2 કેસ હમણાં ચાલુ છે। એમાં પણ પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ ભાજપના ઇશારે આખો કેસ ઊભો કર્યો છે, કોઈ પુરાવા એમની પાસે છે નથી। આવનાર દિવસોમાં એમાં પણ નિર્દોષ થવાના છે। મારો વ્યક્તિગત કોઈની સાથે જમીનનો ઝઘડો નથી કે મારા 2 નંબરના કોઈ ધંધા નથી, લોકો માટે લડીએ છીએ, એટલે સરકાર ખોટા કેસો કરે છે। કેટલી પડકારજનક લાગે છે આ ચૂંટણી? કારણ કે અરવિંદ કેજરીવાલ હાર પોતે જેલમાં પહોંચી ગયા છે અને ભાજપની તરફથી અને બધી તમામ પાર્ટીઓ તરફથી જોરદારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, એમાં તમે શું માનો છો કે અરવિંદ કેજરીવાલ અરવિંદ કેજરીવાલ અમારી વચ્ચે નથી, અમારા માટે પોતાની વાત છે, પણ અમે તેમનો બદલો નથી લેવાના છે। ચેતરભાઈ, કઈ રીતે આજે ખુશી વ્યક્ત કરીને આપ જઈ રહ્યા છો? છેલ્લા 5.5 મહિનાથી મારી વિધાનસભામાં મને પ્રવેશ કરતી હતી, ત્યારે આજે નામદાર હાઈકોર્ટ દ્વારા મને પ્રવેશ કરવાનો હુકમ આપ્યો છે। ત્યારે મારા ડેડિયાપાડા વિધાનસભાના લોકોમાં, મારા પરિવારમાં, મારા ગામના લોકોમાં અનેરો ખુશીનો માહોલ છે। સાથે સાથે આજે અમે આવ્યા છે, ત્યારે આજે અમારો નામાંકનનો દિવસ છે, ત્યારે દેવમોગરા માતાજીના દર્શન કર્યા છે, બિરસા મુંડા દાદાના દર્શન કર્યા છે, અમે આગળ વધી રહ્યા છીએ। તો મેં માનું છું આવનારા ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો અમારા પર ભરોસો કરશે અને અમે નિષ્ઠાપૂર્વક, નિડરતાથી, પ્રામાણિકતાથી લોકોના કામ કરીશું, પૂરો ભરોસો છે। ચેતરભાઈ, 8 મહિના બાદ ઘરે ગયા, કેવો માહોલ? લોકોમાં એક વેદના હતી કે ચૈતરભાઈ આટલા સમયથી આવ્યા છે, તો મને પણ દુઃખ થયું કે લોકોના સુખ દુઃખમાં અમે હાજર નથી રહી શક્યા, છતાંય લોકો પરિસ્થિતિ જાણે છે, ત્યારે એનો જવાબ, જેલનો જવાબ આ વખતે ભરૂચ લોકસભામાં ભાજપને મળી જવો। વાત કરીએ તો 3 આદિવાસી નેતાઓ ભરૂચ લોકસભા પર છે અને એક મુસ્લિમ નેતા પણ ભરૂચ લોકસભા પર છે।
કેવી સ્થિતિ હશે, કેવી રણનીતિઓ હશે? ભરૂચ લોકસભામાં મનસુખ દાદા અને ચૈતર વસાવાની બરાબરીનો જંગ આજે ચાલે છે અને ખૂબ મહેનત, અમારી બધાની મહેનત, લોકોની મહેનત અને લોકોનું સમર્થન એ ભરૂચ લોકસભાને 50,000 વ્યક્તિ આ વખતે જીતવાના છે અને મામાને આ વખતે આરામ કરવાના. સરકારી નોકરીઓ માટે તમે દિલીપભાઈ પણ ચંપલાવાના છે અને તમારા ગુરુ રહ્યા છે ચોટીલા વસાવા અને એમની પાર્ટીમાંથી પણ આવશે. અમે છોટુભાઈ વસાવા સાહેબને હમણાં જ મળવાના છે, બે દિવસમાં એમને સમજાવવાના છે અને બાપ પાર્ટીમાંથી ઉમેદવાર નહીં આવે એ તમામ પ્રયાસો અમે કરવાના. આજે નામાંકન ભરવા જઈ રહ્યા છો પણ આજે તો નામ ન હોય છે, રજા હોય છે. અમને કલેક્ટર શ્રી દ્વારા 8 એપ્રિલના રોજ જે પરમિશન આપ્યું હતું એમાં ફોર્મ ભરવા સાથેની પરમિશન આપી હતી. ફરી 12 તારીખે નવું જાહેરનામું આવ્યું છે ત્યારે આજે કલેક્ટર શ્રી ફોર્મ સ્વીકારશે તો અમે આપીશું અને નહીં સ્વીકારે તો આવતીકાલે સવારે અમે સબમિટ કરીશું. આજે કેટલી જનમેદની તમારી સાથે રહેશે? આજે 2.5 થી 3 લાખ લોકો મારી સાથે રહેશે એવું મને અંદાજ છે. ડેડિયાપાડા વિધાનસભામાંથી 30-35 હજાર લોકો ઇનામ નોંધાવ્યા છે. ઝઘડિયા વિધાનસભામાંથી પણ 20-22 હજાર લોકો ઇનામ નોંધાવ્યા છે. આવી રીતના તમામ વિધાનસભામાંથી લોકો આવવાના છે. ચૈતરભાઈ ડેડિયાપાડામાં એવો પ્રચાર કેવી રીતે શરૂ કરશે અને ક્યારે શરૂ કરશે અને કેવી રીતે લોકોને મળવા જશે? ડેડિયાપાડા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના આગેવાનો, કોંગ્રેસ સમિતિના આગેવાનો અને મારા પરિવારના મારા ધર્મપત્નીઓએ ખૂબ સારો પ્રચાર આરંભી દીધો છે. ડેડિયાપાડા શાકબારા મારું પરિવાર છે. આવનાર દિવસોમાં બધાની વચ્ચે જઈશું. સમય ઓછો છે ત્યારે કોઈને મળાય કે નહીં મળાય પણ બધા જ લોકો અમારી સાથે રહેશે એવું મને પૂરો ભરોસો છે. આદિવાસી સમાજ માટે, વિકાસ માટે તમે અને જે કાયમી ભરતીઓ માટે ખાનગીકરણ થઈ રહ્યું છે એને લઈને તમે આગળનું તમારું સ્ટેન્ડ શું હશે? મારું આગળનું સ્ટેન્ડ આ વિસ્તારમાં પૂરતા શિક્ષકો આવે, પૂરતા ઓરડા આવે, યુવાનોને રોજગારી મળે, જમીનો જેની પણ હાયર થયેલી છે એમને વળતર મળે, નર્મદા નદીના પૂરવાળાને વળતર મળે, એ જ મારું આવનાર દિવસનું છે. અને ભ્રષ્ટાચાર ખૂબ ખત વધી રહ્યું છે એને અટકાવવાનું કામ મારું છે. કેટલી ખુશી છે? ખુશી છે આજે